ભાવનગર જિલ્લામાં ગરમાયું છે રાજકારણ। બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલદિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવીને નવનીત બાલદિયાને સમાજના આગેવાનોને પક્ષમાં આવકાર્યા। નવનીત બાલદિયાએ કોંગ્રેસમાં જોડાવાની સાથે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હોવાની માહિતી છે। કોંગ્રેસનો કેસ પહેર્યા બાદ નવનીત બાલદિયાએ કહ્યું કે ભાજપના ત્રાસથી કોંગ્રેસમાં જોડાયો છું। જે લોકો રસ્તા પર ઉતરે છે તેમને જ ન્યાય મળે છે, બાકીના લોકોને ન્યાય નથી મળતો। ભાજપના ત્રાસથી અનેક અત્યાચાર થયા છે। થોડા મહિના અગાઉ નવનીત બાલદિયા પર થયેલા હુમલાનો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આરોપ લાગ્યો હતો। ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોષ પણ ફાટી નીકળ્યો હતો। હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ બગદાણા વિવાદ દરમિયાન ન્યાય અપાવવા માટે નવનીત બાલદિયાને મદદ પણ કરી હતી। ભાજપના ત્રાસથી છેલ્લા ઘણા સમયથી તમે જુઓ જ છો કે કેટલા અત્યાચાર થાય છે। કોઈ પણ સમાજનો જ્યારે રોડે ચડે છે ત્યારે એને ન્યાય મળે છે। જે ભાજપના ત્રાસના લીધેથી હું મારા આગેવાનોની સાથે મળી બધાને ભેગા થઈ અને મેં આ નિર્ણય કર્યો છે કોંગ્રેસ સાથે જોડાવાનો। હું ભાજપમાં નહોતો, હું કોઈ પક્ષમાં જ નહોતો અને હજુ મારે કેસની પ્રક્રિયા ચાલુ છે એસઆઈટીની। જે 2 દિવસ પહેલાં જ આરોપીને પકડ્યો, જે ડીવાયએસપી હતા તો એને આ સરકારે પાછી ત્યાં મોવા હાજર કરીશ ડીવાયએસપીને। જે કેસની તપાસ તો ચાલુ છે। એટલે ભાજપનો કેટલો ત્રાસ છે તમે જોવો છો। નહીં, ચૂંટણી લડવાની નહીં, હું એક આગેવાન તરીકે આમાં જોડાણો છું અને છતાંય જો મારા આગેવાનો કે છે લડવાની તો હું ચૂંટણી પણ લડીશ। તો નવનીત બાલદિયાને લઈ હીરા સોલંકીની પ્રથમ પ્રતિક્રિયા। નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાય એ એમની વિચારધારા છે। લોકશાહીમાં જેને જે પક્ષમાં જવું હોય તેની છૂટ હોય છે। સમાજની દ્રષ્ટિએ અમને લાગ્યું કે અન્યાય થયો હતો એટલે અમે મદદરૂપ થયા હતા। તો લોકશાહી છે અને જેને જે પક્ષમાં જવું હોય એ તો છૂટ હોય, એની વિચારધારા હારે એ બંધાયેલા છે કે આપણે એમાં કોઈને એ તો ન રોકી શકીએ કે ભાઈ આ પક્ષમાં આપણે ન જવું જોઈએ। બસ એક છે કે સમાજની દ્રષ્ટિએ સમાજના આગેવાન તરીકે ક્યાંક અમને લાગ્યું હતું કે ભાઈ આ છોકરા પર અન્યાય થયો છે તો એમાં મદદરૂપ થયા હતા અમે અને આખો સમાજ થયો હતો। જે લોકો આ ન વિચારી શકે એટલે એના વિચારસરણી પ્રમાણે જ્યાં પક્ષમાં ગયા હોય એનો પક્ષ મુબારક એને।